જો એને બીજ મંત્ર કહો કે પરમ મંત્ર કહો. કબીર સાહેબ રામ નામનો કેટલો મહિમા, નાનક દેવે રામ નામનો કેટલો મહિમા ગાય. નરસિંહ મહેતા એ રામ નામ શું તાલી લાગી, સકલ તીર્થ એના તનમાં. રામ કહે પાર. એટલે આજનું જે કથાના ક્રમમાં પ્રકરણ છે એ રામ નામનો મહિમા છે, રામ નામની વંદના છે. તો રામમાંથી, રામ નામમાં બીજમાંથી રામ નામ રટતો હશે એ ધીરે 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 બહુ મોટો વિશ્વાસો નીકળશે. ભરોસા કરવા જેવો માણસ નીકળશે. અમે ગાતા રહીએ છીએ વિશ્વાસ. આ વડોદરાનું છાણી ગામ મનસુખરામના એક પ્રાઇમરી ટીચર, મનસુખરામ માસ્ટર, બાજુના ગામમાં ગાયકવાડ સરકારની સ્કૂલ, શિક્ષણનો બહુ જ રુચિ ગાયકવાડ સરકારને અમરેલી સુધી કન્યા કેળવણી પહોંચાડી. ગોંડલ નરેશ તો ખરા શિક્ષણમાં, ભગવતસિંહજી બાપુ. મનસુખરામ માસ્તરનો સ્વભાવ અત્યંત તેજ, બહુ જ ક્રોધી, અત્યંત ક્રોધી. એની નસનસમાં ક્રોધ નિવાસ કરે, બોધને અવકાશ જ નથી. એમની ધર્મપત્નીનું નામ ઉજમબાઈ. ઘણી વખત આ વાત કહી છે, ટૂંકમાં વિશ્વાસની વાત આવી એટલે કહું છું. સાંભળજો ચિત્તે, ચિત્ત લગાડીને, મનને મન લગાડીને નહીં સાંભળતા, ચિત્ત લગાડીને સાંભળજો. ચિત્તમાં ચૈતન્ય છે, મન થોડુંક જડ છે, જડ છે. બુદ્ધિ પણ ક્યારેક ક્યારેક જડ થઈ જાય છે. અહંકાર તો બિલકુલ વિમૂઢ આત્મા છે. ગીતાકાર કહે છે અહંકાર વિમૂઢ આત્મા. ચિત્તમાં, એટલે બધા માણસોએ, બુદ્ધ પુરુષોએ ચિત્ત ઉપર કામ કર્યું છે. ચિત્તમાં ચૈતન્ય, ચિદ વિલાસ જેને કહે છે. વજ્રેશ્વરીના બાદશાહ નિત્યાનંદજીના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ ચિદ વિલાસ નામનો આખો એક યોગ પરક ગ્રંથ આપ્યો. એમના તરફથી જ પ્રસાદીમાં મળેલો, એમને મોકલેલો. મનસુખરામ માસ્તરની પત્નીનું નામ ઉજમબાઈ. હતી પ્રાથમિક શાળામાં શિક્ષક, પણ ભયંકર ગુસ્સો, એટલે ચાલો. પણ હવે ડાકોરના રસ્તે ગામ પડે એટલે ત્યાં તો ડાકોરની યાત્રા કરવા, રણછોડરાયની યાત્રા સાધુ સંતો આવ્યા જ કરે. અને ગામડામાં રોકાય, બધા જમાડે, આ કરે, દક્ષિણા આપે. જમાડવું દક્ષિણા, હું શ્લોક લઈ આવ્યો કાલનો. તમને એમ થાય બાપુએ ક્યાંથી કીધું છે, એટલે મેં લખી લીધું. આ તો કોઈક મને મારા શ્રોતાએ લખીને મોકલી દીધો, પણ હું તમને બોલ્યો તો એટલે કહી દઉં, મેં લખી લીધો છે. એક જ મિનિટ. આ મહેનત કરીએ ને એમાં ગોતવું બહુ પડે, સહજ હોય ને એમાં કાંઈ કરવું જ ન. એક જ મિનિટ. તમારે બહુ ઉતાવળ છે, પણ તમારે આટલી બધી શું ઉતાવળ? શાંતિ રાખો. વિધિહીન મસ્તૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસ પરિચક્ષતે. ભગવદ્ ગીતા 17મો અધ્યાય, આઈ થિંક 17મો અધ્યાય. કોઈ પણ યજ્ઞ હોય એમાં વિધિ હોવો જોઈએ, એમાં મંત્ર હોવો જોઈએ, એમાં અન્નદાન, લોકોને પ્રસાદ આપવો જોઈએ, દક્ષિણા આપવી જોઈએ, અને શ્રદ્ધા હોવી જોઈએ.
હું રામકથા કહું ને પ્રેમ યજ્ઞ, આમાં એક વિધિ છે. વિધિ એટલે કયો વિધિ? આમાં પહેલાં તો અમે સ્થાપન કરાવતા ગણેશનું, સરસ્વતી, આવું પેલું મેં બધું બહુ કરેલું છે. મારી પાસે કથા લેવા આવે ને ગામડામાં, પછી હું આખું લિસ્ટ આપતો. મારા કથાકારોને આપવું પડે, આખું લિસ્ટ આપતો. પછી આટલું બધું મારે લખવું પડે ને, પછી મેં છપાવી નાખ્યું લાલ અક્ષરમાં. કથા લેવા આવે, નાળિયેર આપું, લિસ્ટ આપું, જો 2 પાટલા રાખજો, ગણપતિનો ફોટો રાખજો, હનુમાનજીનો ફોટો રાખજો, 1 કિલો ચોખા, 1 કિલો મગ રાખજો, નાડાછડી રાખજો, અને 2 જગ્યાએ સફેદ કપડાં નાના લાવજો, અને ખાસ 2 ધોતિયા લાવજો. ગણપતિ થોડા પહેરવાના છે, મોરારી બાપુને પહેરવાના. ગણપતિ હનુમાનજી તો લાલ લંગોટમાં ફરે છે, અને ગણપતિનું જે રીતે પેટ છે ને, એમાં કઈ ધોતિયું બહુ ફિટ થાય નહીં. આવું બધું અમે લખતા. 2-3 મારા કળશ રાખજો, આટલું રાખજો, અબીલ લાવજો, કુલા, અને બને તો થોડું કિસમિસ ને. અમારા કથાકારોને જોઈએ આવું બધું હું લિસ્ટ આપતો. હવે કોઈ વિધિ નથી, કોઈ વિધિ. કેવલ વેદ મંત્ર, હનુમાન ચાલીસા થાય, વેદ મંત્રો બોલાય, તમે પુષ્પ ચડાવી દો, અને ભગવત કથાનો આ પ્રેમ યજ્ઞનો વિધિ જે ભગવદ્ ગીતા કહે છે વિધિહીન યજ્ઞ ન હોવું જોઈએ. તો આમાં વિધિ તો કઈ નથી. અહીંયા એ વિધિ છે કે નિષેધ કોઈનો નથી. વિધિ નિષેધ જોડાયેલા છે. વિનય પત્રિકાનું એક પદ છે કે રામ નામ ન હોય એ જ મોટામાં મોટો નિષેધ છે. બાકી રામ નામ એ તો વિધિનો સિરતાજ છે. હું તુલસી કહે અંધાર પણ હોય અને અજવાળ. અંધારાને ને અજવાળાને બંનેને ભેગા કરે, થઈ ન શકે. અજવાળું આવે એટલે અંધારું જતું રહે, પણ એ બંનેનો તિમિર અરુણમય રાશિ ગોસ્વામીજી કહે છે કે એક અંધાર અને અરુણમય, એક લાલાશ ભર્યો અરુણોદયનો પ્રકાશ, એ બંનેને એટલું સુંદર દૃશ્ય આપે. સુષમાસી ગોસ્વામીજી કહે સુંદર સાધુરૂપી વડલો અંધારાને અજવાળને બધાને પોતાની બાહોમાં લઈ લે. આ કબીર સાહેબે નાનામાં નાના માણસોને અને એ વખતના મોટા મોટા ખમતીધર માણસોને બધાને પોતાની છાયામાં લીધા, કારણ કે એક બહુ જ મોટો આ વડલો છે. તો સંશય કરો ને કે ભાઈ આવું થાય, સંશય કરો એટલે વડલાને નુકસાન નહીં થાય, તમને નુકસાન થશે. તમે પાંગરતા બંધ થઈ જાય. પાર્વતીએ રામ ઉપર શંકા કરી તો રામને કાંઈ નુકસાન ન થયું, પાર્વતીને નુકસાન થયું. પાર્વતીએ પોતાની શંકા સતીએ શંકર ભગવાન પાસે, શંકર ભગવાન તો પ્રસન્નતાથી રામ નામ રટવા માંડે, નુકસાન સતીને થઈ. કોઈના ઉપર જે કોઈ સંશય કરશે એને નુકસાન નહીં કરે, પોતાને જ નુકસાન કરશે. એવા રામાયણના પ્રમાણો છે. ત્યારે આટલા વર્ષો જૂનો હશે એવા કોઈ સંદેહને અહીંયા સ્થાન નથી. કારણ કે રામકથાનો એક નિયમ છે કે એ કથા વડલાની છાયામાં જ થઈ છે. પ્રયાગમાં કથા થઈ તો અક્ષયવટની છાયા, કૈલાસ ઉપર કથા થઈ તો શિવ વિશ્રામ બિટપ શ્રુતિગા વિશ્રામ વટની નીચે થઈ. કાગભૂસુંડી નીલગિરી પર્વત ઉપર કથા કરે છે તો બટ તર્ક એ કથા કહે છે, બરતર્ક. અને તુલસીદાસજીની પાસે દ્રઢ ભરોસો, દ્રઢ વિશ્વાસ એની છાયા. તો કથા જ્યારે થાય છે ત્યારે વક્તા અને શ્રોતા વિશ્વાસની છાયામાં હોય. આ માંડવો તો આપણે કોન્ટ્રાક્ટ આપીને લાવ્યા છીએ આ બધી, પણ હકીકતમાં કથાનો મંડપ તો વિશ્વાસ વિતાન છે. જો વક્તાને વિશ્વાસ ન હોય કે જે ગ્રંથનું હું ગાયન કરું છું તો એ વક્તા કોઈ દિવસ બરાબર ખીલી ન શકે. અને અમારો વક્તા જે બોલે છે એનામાં શ્રોતાને જો વિશ્વાસ નહીં હોય તો એ કદાચ એને પૂરી રૂપે માણી ન શકે. એટલે કથાનો, રામકથાનો ખાસ કરીને મંડપ એ તો વિશ્વાસ વિતાન છે. તો આ વડલો તો બહુ જૂનો છે. અક્ષય વટ તો શતાબ્દીઓ અથવા તો યુગો પણ કહી શકાય, જે હોય તે એ વિદ્વાનો ઉપર છોડી દઈએ. પણ
મારે આપને વિનય એટલું જ કરવું કે આપણી અંદર રહેલો જે વિશ્વાસ છે એને બ્રહ્મચારી રહેવા દેજો, એને ઘરડો ન થવા દેજો. એ બટું રહે, એ ગૃહસ્થ પણ ન બને, એ વાનપ્રસ્થ પણ ન બને, એ સંન્યાસી પણ ન બને. એ બટુનો અર્થ ગુરુમુખી છે. કબીરનો વિશ્વાસ એ બ્રહ્મચારી વિશ્વાસ, ઉધાર લીધેલો નથી. એને ક્યાંકથી લીધો, કોઈ ચમત્કાર જોયો અને લીધો નહીં. એટલે તુલસીદાસજી ખાસ અહીંયા બટને બટું કરી નાખે છે. રામચરિત માનસની રસવઈ, દીર્ઘય, અનુસ્વાર જે શબ્દકોશમાં શુદ્ધ શબ્દોને બદલે બિલકુલ ગ્રામ્ય શબ્દો વાપરીને તુલસીદાસજી કંઈક જુદું જ કહેવા માંડે. પહેલે દિવસે મારે આપને એટલું જ કહેવું, એટલે બીજે દિવસે વિશ્વાસને બ્રહ્મચારી રાખજો, એને જ્યાં ત્યાં પરણાવતા નહીં, એને જ્યાં ત્યાં ના જોડાય. કારણ કે જ્યાં ત્યાં જોડવા જશો તો ખબર નહીં વિશ્વાસ કરવા જેવું છે કે કેમ. આ સમાજમાં જુઓ કેવું થાય છે. એક ગામમાં ચોરી થઈ, ઘણી મોટી ચોરી થઈ. બાપુ, ગામ લોકો ભેગા થયા કે આપણા ગામમાં ચોરી થઈ અને ગામનો જ ચોર હોવો જોઈએ, બહારનો અહીંયા આવે નહીં. કોણે ચોરી કરી? કોઈ કબૂલે તો નહીં. એટલે નક્કી કર્યું કે 4 જણા એક પછેડી લઈને ઊભા રહે, 4 છેડા પછેડીને પકડી ઊભા રહે અને એની નીચેથી આખા ગામે પસાર થવાનું. જેણે ચોરી કરી હશે એ મરી જશે. એ ગયો, જેણે ચોરી કરી છે બુજારા સહિત હેલું ઉપાડી ગયા છે, કોઈની તિજોરી ઉપાડી ગયા છે, કોઈનું કંઈ ઉપાડી ગયા. એટલે હે ગામ લોકો, આપણા ગામમાંથી જ ચોરી થઈ છે, જેણે કરીએ છે એને આ 4 છેડે પકડી રાખી અને નીચેથી નીકળવાનું, મરી જશે. સાહેબ, આખું ગામ વારા ફરતી નીકળી ગયું, કોઈ મર્યો નહીં. વળી થયું કે નહીં, કાંઈક ભૂલ થઈ છે, બીજી વખત પાસ કરો. આમ ફરીને આવ્યા, પાછા બીજી વખત પાસ, મર્યો જ નહીં કોઈ. ત્રીજી વખત ચિમનભાઈ પાસ કર્યો, કોઈ મર્યો નહીં. હવે ત્રિસત્ય થઈ ગયું, વાત પૂરી થઈ. બધા બહુ વિચારે ચડ્યા કે ચોર તો ગામનો છે, ગામમાં ચોરી થઈ છે, આની નીચે આખું ગામ પસાર થયું, પણ કોઈ મર્યો કેમ નહીં? એ 4 છેડા પકડી નતા ને, એ ચોર હતા. આ સમાજની આ દશા છે સાહેબ. ચોર પકડાતો નથી. કાળે કાળે જગતની અંદર પરાપૂર્વથી આ પરિસ્થિતિ છે, ત્યારે તમારા વિશ્વાસને બ્રહ્મચારી રાખજો મારા બાપ. એને ઘરડો ન થવા દે, એને દ્રઢ કરજો, પણ વૃદ્ધ ન થવા દેજો. એટલે સુરદાસ કહે છે, ભરોસો. જો મારા અનુભવમાં ભરોસો, વિશ્વાસ 3 જગ્યાએ કામ કરે. આપણી બુદ્ધિ ઉપર, આપણા હૃદય ઉપર અને આપણી આંખો. મોરબીની કથામાં મોરબી મહંત બાપુ શિવરામ બાપુ પૂજ્ય એમણે કહ્યું કે હવે કબીરવડની કથા આ વખતે રાખી દઈએ. એવું બીજ જેમના મનમાં અંકુરિત થયું એવા પૂજ્ય બાપુ, આપને મારા પ્રણામ. મનોરથી પરિવાર, જે પરિવારે એમના પૂર્વજોના પુણ્યબળથી નિરંતર આખો પરિવાર કથા શ્રવણ કરે છે, અને કથા શ્રવણ દ્વારા પ્રાપ્ત વિવેકથી જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે એમણે સમાજની અનેકવિધ સેવામાં પોતાની માનસી, તનુજા, વિત્તજા સેવા અર્પણ કરી છે. અને આ એમના મનોરથની 11મી કથા. એવો મનોરથી પરિવાર
નરેશભાઈ પટેલ અને એમના પરિવારના સૌ નાના મોટા સભ્યો, એ સૌની પ્રસન્નતા વધે અને એનું ભજન વધે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. સમાજના વિવિધ ક્ષેત્રના આપણા અગ્રણીઓ, આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, અને વિજ્ઞાનના સદુપયોગને લીધે 170 દેશોમાં આ કબીર વડની કથા, સાહેબના આંગણામાં ગવાતી આ કથા, સમયના પરિવર્તન સાથે જે શ્રોતાઓ અન્ય સૌ જોઈ રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, એ સૌ અને આપ સૌ મારા સન્મુખ બેઠેલા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. આજે બાપુએ મને કહ્યું હતું કે કોઈ કબીર પંથના યુવાન જે સંતો છે એ રોજ 10-10 મિનિટ અથવા તો 10-15 મિનિટ અંદર એમને જે કબીર સાહેબ સમજાયા હોય ગુરુ પરંપરામાં એની કંઈક વાત કરશે. પરંતુ કાલથી બાપુ એટલે હું 15-20 મિનિટ વહેલો આવી જાય, હંમેશા આવું જ છું. એટલે એ રીતે એટલી મિનિટો આપણે શાંતિથી આપી શકીએ. તો 9 દિવસીય રામકથાના બીજા ચરણમાં, સંવાદી ચરણમાં પ્રવેશ કરીએ, પગલાં મૂકીએ, ત્યારે પુનઃ એકવાર તુલસીદાસજી સાધુ સમાજ પ્રયાગની સંવાદી ચર્ચા કરે છે ત્યારે કહે છે કે પ્રયાગમાં એક અક્ષય વટ તો છે જ સ્થૂલ રૂપે, પરંતુ સાધુ સમાજ રૂપી પ્રયાગમાં વિશ્વાસ એ જ વટવૃક્ષ છે. અને કબીર સાહેબ વારંવાર વિશ્વાસની ચર્ચા કરે છે. मैं पुनः एक बार ये पंक्तियों स्मरण करूं. मोको कहाँ रे ढूंढे बंदे, मैं तो तेरे पास में, ना मंदिर ना मस्जिद ना कावा कैलाश में, खोजी हो तो पल में पाऊं एक पल भर की तलाश में. कह कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में. આ વિશ્વાસનો આપણો વડલો. અને સાહેબ ગુરુમુખી કથામાં આ બટુનો અર્થ થાય બ્રહ્મચારી. બટુ મીન્સ વડલો, પણ બટ મૂળ શબ્દ છે બટ, વડલો હિન્દીમાં બટ. લેકિન ગોસ્વામીજી ક્યારેક બટ પણ કહે છે, ક્યારેક બર પણ કહે છે, શ્રેષ્ઠ સ્થાન આપવા માટે, ક્યારેક બટુ કહે છે. તો એ દેહાતી બોલીમાં, જેમ કબીર સાહેબ સાધુકડી બોલીમાં બોલે છે એમ બટુ. અને બટુનો એક અર્થ શબ્દકોશમાં થાય બ્રહ્મચારી. આ વડલો તો બહુ પુરાતન છે. બાપુએ કહ્યું 700 વર્ષનો ઇતિહાસ આની પાસે. આજે કોઈએ પૂછ્યું પણ કે, અને આવો વિચાર તમારે કરવો જોઈએ, તમને વિચાર કરવાની છૂટ છે. કારણ કે કબીર સાહેબને પણ મેં કાલે વિચારોનો વડલો કહ્યો છે. ત્યાં વિચારોને કાપી નાખવા, વિચારોને રજૂ જ નહીં થવા દેવા એવો પ્રતિબંધ નથી. કમાલ સ્વયં વિચાર રજૂ કરે છે આપના બાપ પાસે. આ કમાલને અધિકાર છે. જ્યારે પોતે બેસે છે ત્યારે કમાલ પણ વિચારને સ્પર્શ કરે છે. અને કબીર સાહેબ વિશ્વાસથી એના વિચારનો જવાબ આપે છે. એટલે વિચારની છૂટ છે. લોકોને બોલતા બંધ કરી દેવા એ હિંસા છે. એ હિંસા છે. તમે બોલી શકો. તો આ મને કોઈએ પૂછ્યું કે બાપુ એ ઠૂંઠું હતું,
એકે પાન નહોતું, અને એમાં તત્વા જીવાએ આવું સંકલ્પ કર્યો કે એવો કોઈ સંત જો એને પાછું કોળાવી દે, ઠૂંઠું કોળે, તો હું એના પગ પકડું, બાકી મને કોઈના ઉપર હવે શ્રદ્ધા નથી રહી. પણ એ જીવ તત્વ જાગ્યું. જાગી નહીં જોઉં તો જગત દિશે નહીં. એ બંને જણા